ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વટાણા સ્ટોર કઈ રીતે કરવાના એનો વિડીયો, એના માટે એમ. તો એના સારું આપણે વટાણા લેવાના. તો વટાણા કઈ રીતના લેવાના? તો આ રીતના મોટા મોટા વટાણા હોય જે પાકી ગયેલા હોય એ વટાણા આપણે સ્ટોર કરવાના. તો આપણે વટાણા લઈ આવીએ, એમાં ઝીણા વટાણા નીકળે એને આપણે અલગ કરી નાખવાના. તો એના કલરથી તમને ખબર પડી જાય. આ કલર થોડોક તમને એકદમ ઓલો લાગશે ને આ એકદમ ગ્રીન લાગશે. તો આ ઝીણા વટાણા છે એને તમે શાકમાં ને એમાં વાપરી શકો એમ. તો અમે 3 કિલો વટાણા લીધા હતા, એમાંથી આટલા નીકળ્યા છે ને આ આપણે ઝીણા ઝીણા કાઢી લીધા છે એમ. તો આ નહીં કરવાના સ્ટોર કરવા માટે આ જ વટાણા રાખવાના એમ. તો આને તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો ફ્રીઝરમાં. તો એના માટે આપણે શું કરવાનું છે કે પાણી ગરમ મૂકવાનું. તો આ ગરમ પાણી આપણે મૂક્યું છે. તો એમાં આપણે થોડીક ખાંડ નાખીશું, 2 ચમચી જેટલી. અને આમાં આપણે હવે વટાણા નાખી દઈશું. તો 2 મિનિટ માટે એને આપણે ગરમ પાણીમાં ઉકાળવાના છે. તો આ રીતના મોટા મોટા લેવાના. વચ્ચે એવું લાગે કે ઝીણા આવી ગયા છે તો એને આપણે આ રીતે કાઢી લેવાનું. ઝારામાં બધું લઈ લેવાનું એમ. તો આને આપણે હવે થોડીક વાર ઉકાળી લેવું, 2 મિનિટ માટે. એક ઉફાણો આવે ત્યાં સુધી. તો આ વટાણા ધીરે ધીરે આ રીતે ઉપર આવવા માંડશે. પેલા એકદમ બધા નીચે બેસી ગયા હતા, તો આ રીતે ઉપર આવવા માંડે એટલે એ પાકવા માંડ્યા. તો એ રીતે એને આપણે કાઢતા જાઉં ઉપરથી બધા વટાણા આ રીતે. તો આને આપણે કોઈ પણ એક કોરા કપડામાં રાખી દેવાના ને પાણી બધું નિતારી લેવાનું. તો આ રીતે કોઈ પણ ચાદર હોય કે ટુવાલ હોય કે તમે કોઈ પણ કોટનનું કપડું લઈને એને પોળા કરી દેવાના. એને હુકવવાના નથી, ખાલી એનું પાણી બધું શોષાઈ જાય ને એકદમ કોરા થઈ જાય ત્યાં સુધી એમ. તો બીજા બધા આપણે જે રીતે ઉપર આવવા માંડે એ રીતે એને કાઢી લેવું બધા. તો ગરમ પાણીમાં જાય ને થોડીક ખાંડ નાખી એટલે એનો કલર આ રીતે એકદમ સરસ લીલો થઈ જાય. તો બધા આપણે કાઢી લેવું. તો પંખા નીચે અને થોડીક વાર આપણે 10-15 મિનિટ રાખશું તો એકદમ કોરા થઈ જાય. તો થોડીક વાર પંખા નીચે એને રાખી દેવું. તો બધા આપણે કાઢી લેવું. આને આપણે થોડીક વાર પંખા નીચે રાખ્યા હતા તો કોરા થઈ ગયા. તો આ રીતે તમે એને અડો તો તમને હાથમાં પાણી ન આવવું જોઈએ, એકદમ કોરા થઈ જવા જોઈએ. તો આને તમારે સ્ટોર કરવાનું. કોઈ પણ તમે ડબ્બામાંય કરી શકો અને પ્લાસ્ટિકની કોથળી, તો કોથળી આવે જે રીતે આવી થોડીક જાડી હોય, આ જીપલોકવાળી આવે આ રીતની, તો એમાંય તમે સ્ટોર કરી શકો અને ડબ્બામાંય કરી શકો. તો આ રીતે કોથળીમાંય તમે ભરી શકો. તો કોથળીમાં ભરો તો તમારે જાડી કોથળી આ રીતની લેવાની, પાતળી કોથળી નહીં લેવાની. અને ડબ્બામાં ભરો તોય હાલે, એ ટાઈટ ડબ્બો હોય તમારે એમાં. તો કોથળીમાં ભરશો તો કોથળીમાં થોડાક વધારે હમાશે, તમે વધારે ભરી શકશો ને જગ્યા ઓછી રોકશે કોથળી એમ. આ રીતે તો આખી ભરી દેવાની એ રીતે. અને કાં પછી આ રીતનો ડબ્બો, તો આપણે એરટાઈટ ડબ્બો છે તો એ રીતના પ્લાસ્ટિકના ડબ્બામાંય તમે ભરી શકો એમ, કોઈ પણમાં એમ. તો એકદમ 1-1.5 વર્ષ તમે જ્યાં સુધી આ પૂરા નહીં થાય ત્યાં સુધી તમારે વટાણા એવા ને એવા રહે ફ્રીજમાં એમ, ફ્રીઝરમાં સ્ટોર કરવાના. તો ઘણીવાર કેવું હોય કે આપણે ક્યાંય બહારગામ જવાનું થતું હોય તો તમારે ફ્રીજ ચાલુ રાખીને જવું પડે. ફ્રીજ બંધ રાખીને તમે ન જઈ શકો કે તમે કોઈ પણ વસ્તુ સ્ટોર કરી હોય તો એમ. નહીં તો પછી આજુબાજુવાળાને ત્યાં વધારે દિવસ તમારે જવાનું હોય ને ફ્રીજ તમારે એમ હોય કે બંધ કરવું પડે એમ છે, તો તમે બાજુવાળાને ત્યાંય ફ્રીઝરમાં મૂકી શકો એ રીતે એમ. આને પાછું આ રીતે લોક કરી દેવાનું. ફ્રીઝરમાં એને તમારે રાખી દેવાનું. તો તૈયાર છે આપણા વટાણા સ્ટોર કરવા માટેના એમ. તો આને તમે રાખી શકો આ રીતે એમ.
તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ વટાણા સ્ટોર કરવાનો વિડીયો.